નમઃ શિવાય. હર હર મહાદેવ. સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠના 10મા અધ્યાયનું શ્રવણ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે 9મા અધ્યાયમાં નિશુંભના વધનું વૃત્તાંત સાંભળ્યું. હવે આપણે શુંભના વધની કથાનું શ્રવણ કરીશું. જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. બોલ શ્રી અંબે માત કી જય. પહેલા આપણે માં ભગવતી કામેશ્વરી દેવીનું ધ્યાન કરીશું. હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શિવ શક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ધ્યાન કરું છું. તેઓ તપાવેલા સુવર્ણ જેવા સુંદર છે. સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ આ જ 3 તેમના નેત્રો છે તથા તેઓ પોતાની મનોહર ભુજાઓમાં ધનુષ્ય, બાણ, અંકુશ, પાશ અને શૂળ ધારણ કરેલા છે. ઋષિ કહે છે, હે રાજન, પોતાના પ્રાણ સમાન પ્રિય ભાઈ નિશુંભને માર્યો ગયેલો જોઈને તથા સઘળી સેનાનો સંહાર થતો જાણીને શુંભે ક્રોધિત થઈને કહ્યું, હે દુષ્ટ દુર્ગા, તું બળના અભિમાનમાં આવીને ખોટે ખોટો ઘમંડ ના કરીશ. તું ઘણી માનીની બનેલી છે, પરંતુ તું તો બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરે છે. દેવી બોલ્યા, ઓ દુષ્ટ, હું એકલી જ છું. આ સંસારમાં મારા સિવાય બીજું કોણ છે? જો આ બધી મારી જ વિભૂતિઓ છે, તેથી તેઓ મારામાં જ પ્રવેશ કરી રહી છે. ત્યારબાદ બ્રહ્માણી વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગઈ અને ત્યારે માત્ર અંબિકા દેવી જ રહ્યા. દેવી બોલ્યા, હું પોતાની ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત થઈ હતી. તે બધા રૂપોને મેં સમેટી લીધા છે. હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી છું. તું પણ સ્થિર થઈ જા. ઋષિ કહે છે, ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે બધા દેવતાઓના તથા દાનવોના દેખતા જ ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેનું યુદ્ધ બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું. તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા તેમને દૈત્યરાજ શુંભે તેમનું નિવારણ કરનારા અસ્ત્રો વડે કાપી નાખ્યા. આ પ્રમાણે શુંભે પણ જે અસ્ત્રો છોડ્યા તેમને પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દનું ઉચ્ચારણ વડે રમત રમતમાં જ નષ્ટ કરી નાખ્યા. ત્યારે તે અસુરે સેંકડો બાણોથી દેવીને ઢાંકી દીધા. આ જોઈને ક્રોધે ભરાયેલા તે દેવીએ પણ બાણ મારીને તેનું ધનુષ્ય કાપી નાખ્યું. ધનુષ્ય કપાઈ જવાથી દૈત્યરાજે હાથમાં શક્તિ લીધી, પરંતુ દેવીએ ચક્રથી તેના હાથમાંની શક્તિને પણ કાપી નાખી. ત્યાર પછી દૈત્યોના સ્વામી શુંભે 100 ચંદ્રમાવાળી ચમકતી ઢાલ અને તલવાર હાથમાં લઈને તે સમયે દેવી પર હુમલો કર્યો. તેના આવતા જ દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યમાંથી છોડેલા તીક્ષ્ણ બાણો વડે તેની સૂર્ય કિરણો જેવી ઉજ્જવળ ઢાલ અને તલવારને તરત જ કાપી નાખ્યા. એ પછી તે દૈત્યના ઘોડા અને સારથી માર્યા ગયા. તેનું ધનુષ તો પહેલાં જ કપાઈ ચૂક્યું હતું. તેથી હવે તેણે અંબિકાને મારવા માટે ઉદ્ધત થઈને ભયંકર મગદળ હાથમાં લીધું. તેને આવતો જોઈને દેવીએ પોતાના તીક્ષ્ણ બાણોથી તેનું મગદળ પણ કાપી નાખ્યું. તેમ છતાં પણ તે અસુર મુક્કો વાળીને ભારે વેગપૂર્વક દેવી તરફ ધસ્યો. દૈત્યરાજે દેવીની છાતીમાં મુક્કો માર્યો. ત્યારે તે દેવીએ પણ તેની છાતીમાં એક મુક્કો મારી દીધો. દેવીનો મુક્કો ખાઈને દૈત્યરાજ શુંભ ધરતી પર લથડી પડ્યો, પરંતુ ફરીથી એકાએક પહેલાની જેમ જ ઊભો થઈ ગયો. પછી તે ઉછળ્યો અને દેવીને ઉપર ઉંચકીને આકાશમાં જઈ ઊભો રહ્યો. ત્યારે દેવી ચંડિકા આકાશમાં પણ કશાય આધાર વિના જ શુંભની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે દૈત્ય અને ચંડિકા આકાશમાં એકબીજા સાથે જે યુદ્ધ કરી રહ્યા હતા તે યુદ્ધ પ્રથમ તો સિદ્ધો અને મુનિઓને આશ્ચર્ય મુગ્ધ કરનારું નીવડ્યું. અંબિકાએ શુંભ સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું. તે પછી તેને ઉચકીને ઘુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો. પટકી દેવાથી પૃથ્વી પર પડ્યા પછી તે દુષ્ટાત્મા દૈત્ય ચંડિકાનો વધ કરવા માટે ફરીથી તેમની તરફ ભારે વેગથી દોડ્યો.
સમસ્ત દૈત્યોનો રાજા શુંભને પોતાની તરફ ધસી આવતો જોઈને દેવીએ ત્રિશૂળથી તેની છાતીમાં છેદ કરીને તેને ધરાશાયી કર્યો. દેવીના શૂળથી ઘાયલ થવાથી તેના પ્રાણ નીકળી ગયા અને સમુદ્રો, દ્વીપો અને પર્વતો સહિત સઘળી પૃથ્વીને કંપાવતો તે ધરતી પર ઢળી પડ્યો. ત્યારબાદ તે દુરાત્માના માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું તથા આકાશ પણ સ્વચ્છ દેખાવા લાગ્યું. અગાઉ જે ઉત્પાત સૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા તે હવે શાંત થઈ ગયા અને તે દૈત્યના માર્યા જવાથી નદીઓ પણ તેમના યોગ્ય માર્ગે વહેવા લાગી. તે સમયે શુંભના હણાયા પછી સમસ્ત દેવતાઓના હૈયા હર્ષથી ભરાઈ ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. બીજા ગંધર્વો વાદ્યો વગાડવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ લહેરાવા લાગ્યો અને સૂર્યનું તેજ ઉત્તમ થઈ ગયું. અગ્નિશાળાનો બુઝાઈ ગયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વળી ઉઠ્યો અને સમસ્ત દિશાઓમાંના ભયંકર અવાજો શમી ગયા. આ સાથે અહીં શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો શુંભ વધ નામનો 10મો અધ્યાય પૂર્ણ થાય છે. બોલ શ્રી અંબિકા માત કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.